કરીએ તો નર્મદામાં ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા ગયેલા પ્રાંત અધિકારીની ટીમ પર રેતી માફિયાઓ દ્વારા લોડર ચલાવી હુમલો કરવામાં આવ્યો, જેમાં રાજપીપળાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ ડોક્ટર કિશનદાન ગઢવીને ઈજાઓ પહોંચી. નાંદોદના સિસોદરા નજીક નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હોવાની માહિતી મળતા પ્રાંત અધિકારી સહિત પ્રાંત કચેરીની ટીમ સ્થળે તપાસ માટે પહોંચતા 3 થી 4 જેસીબી મશીનો, હાઈવા ટ્રક અને અનેક ટ્રેક્ટરો ખનનમાં વપરાતા જોવા મળ્યા હતા. અધિકારીઓને જોઈ ખનન માફિયાઓ ભાગવા લાગ્યા હતા, પરંતુ લોડરના ડ્રાઈવરે લોડર ચલાવી અધિકારીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. ટીમને બચાવ થયો, પરંતુ ડોક્ટર કિશન ગઢવીને ઈજાઓ પહોંચી. પોલીસે ઘટના સ્થળે 2 રેતી ભરેલા ટ્રકો ઝડપી અને એક ટ્રક ડ્રાઈવરને પકડી પાડ્યો છે, જ્યારે એક ટ્રક ડ્રાઈવર અને લોડર ચલાવતા હજુ ફરાર છે. કોણ લીઝ હેઠળ ખનન કરી રહ્યું હતું અને કોણ જવાબદાર છે તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સરકારી કામગીરીમાં અવરોધ ઊભા કરનાર સામે અમલેથા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.